ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। આજરોજ ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889માં અલ્હાબાદમાં થયો હતો। સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નહેરુનું મહત્વનું યોગદાન હતું। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમનો પાયો પણ જવાહરલાલ નહેરુએ જ નાખ્યો હતો। ત્યારે દીર્ઘદ્રષ્ટા જવાહરલાલ નહેરુની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દેશના પ્રથમ વડાપ્રધાન અને જેને આ દેશના વિકાસમાં નીવ નાખેલી છે એવા બંધારણનો અમલ કરાવીને દેશને હિન્દુસ્તાની ઓળખના વર્લ્ડના ફલક પર જેને કરી છે એવા જવાહરલાલ નહેરુજીની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને ખૂબ ખૂબ કોટી વંદન કરીએ છીએ। દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતિને બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વરની જીનવાલા સ્કૂલની પાછળ આવેલા શૈશવ દિવ્યાંગ બાળકોની શાળા ખાતે ચાચા નહેરુને પુષ્પાંજલિ અને દિવ્યાંગ બાળકોને ગિફ્ટ અને નાસ્તો અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતિ નિમિત્તે શૈશવ દિવ્યાંગ શાળાની અંદર બાળકોને નાસ્તો કરાવીને આ જન્મજયંતિ ઉજવેલી છે કોંગ્રેસ દ્વારા। તે જવાહરલાલજીને કોટી વંદન કરીએ છીએ।